નમસ્કાર ખેડૂત મિત્રો, હું રેનીશ પટોડિયા સૌરાષ્ટ્ર એગ્રીટેક આપણી સૌને ખેડૂત મિત્રોની ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી પહોંચ્યા છીએ ખુશાલભાઈની વાડીએ. તો ખુશાલભાઈ છે એ પોતે MSc એગ્રી છે અને પોતે ખેતી પણ કરે છે. તો આપણે એની પાસેથી જાણીએ કે એ અત્યારે મગફળીનું જે વાવેતર કરે છે એની અંદર કયા કયા ખાતર નાખે છે, કઈ દવાનો પટ મારે છે, કઈ સિંગ વાવે છે અને કઈ રીતના વાવે છે અને વાવવાની પદ્ધતિ શું હોય એ આપણે ખુશાલભાઈની હારે જાણીશું. ખુશાલભાઈ, સૌપ્રથમ તો તમે અત્યારે જે ખેતી કરો છો તો એની અંદર જે છે એ અત્યારે તમે કયા કયા ખાતરનો ઉપયોગ કરો છો? ખાતરમાં અત્યારે આપણે સૌથી પહેલા છે ને 1 એકરમાં 2.5 થેલી છે ને એ સિંગલ સુપર ફોસ્ફેટ નિર્માનું વાપરેલું છે અને 1 એકરમાં 3 થેલી સેન્દ્રિય ખાતર છે અને તેની સાથે એક માઇક્રોરાઇઝા પાયામાં વાપરેલું છે. ઓકે, 1 એકરમાં. ઓકે, તો માઇક્રોરાઇઝા નાખવાથી આપણને શું ફાયદો થાય? માઇક્રોરાઇઝા નાખવાથી છે ને આપણે શરૂઆતનો જે મગફળીનો ગ્રોથ છે એ સારો થાય છે, મૂળનો વિકાસ સારો થાય છે, ગ્રીનરી રહે છે. બરાબર. અને બીજું, અત્યારે તમે જે મગફળીનું વાવેતર જે કરો છો એ કઈ પદ્ધતિ કરો છો? કોરામાં વાવીથી વાવો છો કે પેલા ચામાં પાડીને એ રીતના વાવો છો? પેલા ચા પાડીને છે ને કોરવણ કરી નાખ્યું હતું, ત્યારબાદ વાવેલી છે આ મગફળી. બરાબર. અત્યારે ખેડૂત મિત્રો વાવેતર ચાલુ જ છે તો એ પણ આપણે આ વિડીયોની અંદર બતાવું છું. બીજા નંબરમાં તમે અત્યારે જે વાવેતર કરો છો એની અંદર કઈ સિંગ દાણાનું વાવેતર કરો છો? અત્યારે મેં જે વાવેતર કરેલું છે એમાં વાઇનોક્સના 56 નંબરનું વાવેતર કરેલું છે. બરાબર. 56 નંબર વેરાયટી છે એ કેવી રહે ખુશાલભાઈ? 56 નંબરની વેરાયટી છે એ સારી વેરાયટી છે. કેટલા દિવસે પાકી જાય? 3 મહિના. 3 મહિના પાકી જાય. 3 મહિના ને ઉપર 15 દિવસ જેવું લે છે. બરાબર. અને એ દાણા આમ મોટું થતું છે ને? આ દાણો મોટો થાય છે, વેલી પાકતી જાત છે. વેલી પાકતી જાત. ઓરામાં હાલે ને? આ ઓરામાં ચાલે. ઓરામાં હાલે. જે ખેડૂત મિત્રોને ઓરા માટે સિંગ કરવી હોય તો એમાં 56 નંબર આવે છે, હાલે છે. બીજા નંબરમાં 56 નંબરનો દાણો મોટો થાય અને ઉત્પાદન પણ બહુ સારું છે. એટલે ખુશાલભાઈએ 56 નંબરની પસંદગી કરી છે અને આ વખતે 56 નંબર મગફળીનું વાવેતર કરે છે. ખુશાલભાઈ, બીજું એ કે આપણે જે સિંગદાણા વાવ્યા છે એની અંદર આપણે પટ કઈ કંપનીનો દવાનો મારીએ છીએ અને કઈ દવા છે? કેમ્બલે કંપની છે, તેનું બુલ્ડર કરીને આવે છે જે 1 મણની અંદર 100 ml લેખે પટ મારેલો છે. તેની અંદર મુંડાનું, ફૂગનું 3 આવી જાય છે. બરાબર. બધું એક દવામાં બધું આવી જાય છે. બીજી કઈ માથાકૂટ જ નહીં કરવાની? ખૂબ સરસ, ખૂબ સરસ. ખેડૂત મિત્રો, ખુશાલભાઈ છે એને બુલ્ડર દવાનો પટ મારેલો છે જે કેમ્બલે કંપનીનું આવે છે. એની અંદર મુંડાનું ફૂગનાશક અને બે ભેગું આવી જાય છે. તો ખેડૂત મિત્રો, બીજી કોઈ આપણે માથાકૂટ ન કરવી હોય તો એક દવાની અંદર બધી જ દવા આવી જાય છે. એ દવાની અંદર ટોટલ 3 ઝેર આવે છે. તો તમારે બીજી કોઈ પણ દવા વાપરવી ન પડે અને એક દવાથી તમારું કામ છે એ પતી જાય અને રિઝલ્ટ પણ સારા છે, એવું ખુશાલભાઈનું કહેવું છે.